ખેડબ્રહ્મામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ખેડબ્રહ્મા શહેરમાં તારીખ 4/1/2024 ગુરુવારના રોજ સવારે 9:30 કલાકે શેઠ કેટી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠનના હોદ્દેદારો, સિનિયર આગેવાનો, નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ, રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, સાબરકાંઠા બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરો, સક્રિય કાર્યકર્તાઓ તથા ખેડબ્રહ્મા શહેરના નાગરિકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકાર દ્વારા અપાતી મોદી સાહેબની ગેરંટી દ્વારા તમામ સવલતના કેમ્પમાં આપવામાં આવી હતી. આયુષ્માન ભારત કાર્ડ, કિસાન સન્માન નિધિ, કેવાયસી, ઈ શ્રમ કાર્ડ, વિશ્વકર્મા કૌશલ્ય રજિસ્ટ્રેશન, આવકનો દાખલો તથા તમામ સગવડો અપાઈ હતી. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ચીફ બ્યુરો સાબરકાંઠા.